નમસ્કાર, જોહાર. વાત કરીશું સુરત જિલ્લાના મહુવા તાલુકાની. મહુવા તાલુકાના ધોળીકુઈ ગામમાં મંડળીની જમીન બાબતે તણાવનો માહોલ સર્જાયો છે. તણાવનો માહોલ ઉભો થયો છે. ગ્રામજનો તણાવના માહોલ વચ્ચે જીવવા માટે મજબૂર છે. મંડળીની વિવાદિત જમીનમાં મહુવા તાલુકાના મામલતદાર દ્વારા ગઈ તારીખે 21/2/26 રોજ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે આ જમીન ખાલી રાખવી, સરકારી ગ્રાન્ટ મળશે ત્યારે મિલકતની ફરતે તાર ફેન્સિંગ કરી આ મિલકત સરકારશ્રીના નિયંત્રણમાં રાખવી. પરંતુ આ આદેશને અવગણના કરી ગામના કેટલાક માથાભારે તત્વો દ્વારા આ જમીન ઉપર ગેરકાયદેસર રીતે મંડપ જેવું બાંધકામ ઊભું કરવાનું કામ શરૂ કરી દેવાયું. એટલે કહીએ તો એક રીતે કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના સામે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી લોકો મંડળીની જમીન ઉપર રબારી સમાજના કેટલાક તત્વો દ્વારા કબજે કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ છે. જી, આપનું નામ? બિનલબેન ઇનેશભાઈ પટેલ. શું બનાવ બન્યો છે આપના ગામમાં? હવે અમારા ગામમાં 3-4 મહિનાથી આ બે સમાજના જૂથો વચ્ચે બોલાચાલી અને એકબીજા સાથે લડાઈ ઝઘડા ચાલુ છે. તેમાં પોલીસ સ્ટેશન સુધી બી ગયા આવ્યા છે, મામલતદાર સાહેબ સુધી બી ગયા આવ્યા, પ્રાંત સાહેબ સુધી બી ગયા આવ્યા. અમે જ્યાં અમારે કાયદાકીય રીતે લડવું ત્યાં બધી જગ્યાએ અમે અરજી કરેલી છે, અમે મૌખિક રીતે રજૂઆત કરેલી છે, પણ કોઈ અમારો જવાબ આપ્યો નથી. અને સામેવાળાને પાછા પ્રોત્સાહન આપ્યો છે કે સામેવાળા પોલીસ પ્રોટેક્શન લઈને જે જગ્યા પર ગ્રામ પંચાયતનો ઠરાવ થઈ ગયેલો છે કે આ જગ્યા કોઈ પણ પરવાનગી વગર ઉપયોગ કરવો નહીં, તે છતાં એ લોકો માંડવા બાંધે પર્સનલ કામ માટે. અને તેનું પૂછવામાં આવ્યું કે તમે માંડવો કોની પરમિશનથી બાંધવામાં આવ્યો, તો તે લોકો આપણા સાથે દાદાગીરી કરે. અમે કાલે પોલીસ સ્ટેશનમાં ગયા, સરપંચને પહેલા ફોન કર્યો, તે આવવા તૈયાર નથી. પછી અમે પોલીસ સ્ટેશન ગયા, ત્યાં પીઆઈ સાહેબને રજૂઆત કરવાની હતી કે અમારા ગામમાં આ રીતે ઝઘડો ચાલુ છે, કાલથી કંઈ મોટો બનાવ બની જાય તે પહેલા કંઈ તમારાથી સાવચેતી કંઈ કામ કરવું. હવે કાલની બાબત એ થઈ કે અમે બહેનો પોલીસ સ્ટેશન ગયા. પહેલા અમે સરપંચને ફોન કર્યો, સરપંચ આવવા તૈયાર નથી, એટલે અમે પોલીસ સ્ટેશન ગયા કે તમે અમારી રજૂઆત સાંભળો. પણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ ત્યાં હાજર હતા. અમે કીધું કે અમે રજૂઆત કરવા આવેલા છે તો સવારે આવજો, અત્યારે કંઈ થાય નહીં એમ કરીને કોઈ પણ વાત સાંભળવા વગર જતા રહ્યા. અમે 9:30 વાગ્યાના બેઠેલા, 11:30-12 વાગ્યા સુધી 2-2.5 કલાક અમે પોલીસ સ્ટેશનમાં બેઠા, પણ અમારે કોઈ પૂછવા નહીં આવ્યું કે તમારું શું થયું એમ. તે દરમિયાન સ્થાનિક આદિવાસી ત્યાંના લોકોએ કહ્યું છે કે અમે એને અટકાવવા જતા રબારી સમાજના યુવાન અને મહિલાઓ દ્વારા આદિવાસી સમાજને અપશબ્દ અને જાતિ વિશે ગાળો બોલી મારવાની ધમકી આપી. પછી અમે ગામમાં આવ્યા તો સરપંચનો ફોન આવ્યો કે મેં આવતો છે, ડેપ્યુટી સરપંચ ને સરપંચ. એટલે અમે અહીંયા 4 રસ્તા પર ઉભેલા હતા બધી બહેનો. એટલે રબારી સમાજ દ્વારા બધા લાકડા ને ફોન ને મોબાઈલ લઈને આવીને અમારા પર તાત્કાલિક એટેક જ કરવામાં આવ્યો. અમારા પાછળ એ લોકો આવ્યા, આખું જૂઠ કે આજે તો તમને મારીએ, તમને મારી નાખીએ, આવી રીતે ધમકી આપે ને બધા એકબીજા પર દોડે. અમારા જે અહીં આદિવાસીના ઝંડા લગાવેલા છે તે એ લોકો ઉખાડવાનો પ્રયત્ન કર્યો કે આ ઝંડાથી તમને મારીએ એમ. આદિવાસી સમાજ વિશે અપશબ્દો બોલે છે, ગાળમગાળી કરે છે. તમે પછાત વર્ગને તમે આવા છે તેવા છે કરીને અમને ટેવ પડી ગયેલી છે એમ કે બધું વિડીયોમાં છે જ. અમે વિડીયો ચાલુ જ રાખ્યું, એ લોકો વિડીયો ઉતાર, અમે વિડીયો ઉતાર્યું ને આવી રીતે ઘસમથી પછી પોલીસ આવી. મળતી માહિતી અનુસાર કોઈ એક બેનનું સરકારી આવાસ આવેલો તેમાં પણ ખલન કરી છે, એ વિશે શું કહેવા માંગો? મેન્ટલી ટોર્ચર થતું છે. મારું નામ ભારતીબેન અજીતભાઈ પટેલ. હું ધોળીકુઈની રહેવાસી છું અને મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. અને મારી 3 છોકરીઓ છે અને મારું આવાસ આવ્યું છે તો 30,000નો હપ્તો આવ્યો છે ને હું ઘર ચાલુ કર્યું છે. એટલે છે ને આ લોકોએ અમારી પંચાયતમાં નોટિસ લાખી કે કેવી રીતના બાંધે છે તું, એવી રીતના. એટલે પછી મારી છોકરી આ 3 કામ પર જાય છે અને હું મારું ગુજરાન ચલાવું છું. તે છતાં આ લોકો મને આવી રીતના અટકાવ્યું. હવે ટૂંકા દિવસ છે, મારા પૈસાની સગવડ નથી અને એ લોકો બીજો હપ્તો અટકાવે છે. હું કેવી રીતના ઘર ચલાવું? મેં ખુલ્લામાં મારી છોકરીને લઈને બેસું છું ને જાગું છું રાતભર ને રાતે કાપવા જાય ત્યાં એ લોકો કંઈ છેડછાડ કરે તેની મને હાઈ લાગે છે અને રાતભર હું ઊંઘતી નથી. આટલું બધું કરવા છતાં આ લોકો મને કંઈ સરપંચશ્રી કઈ મદદ નથી કરતા. બીજો હપ્તો કોણ અટકાવે છે તમારો? બીજો હપ્તો આ લોકો તુષારભાઈ, લાલુભાઈ, સુજલ, એ લોકો બીજો હપ્તો અટકાવે એટલે સરકારી કામમાં ખલન કરે છે. હા.
ગઈકાલે જે બનાવ બન્યો છે એના અનુસંધાને આપ શું કહેવા માંગો છો? વિરાઈ માતાના મંદિરે જે મેદાન હતું ત્યાં અમારા છોકરાઓ રમવા ગયેલા, ત્યાં છોકરાઓને મારીને ભગાડ્યા. કયા વ્યક્તિએ બગાડ્યા મારવામાં? રબારી સમાજ. રબારી સમાજે જે આદિવાસીઓ પણ ટિપ્પણી કરી છે તે વિશે શું કહેવા માંગો છો? અમે આદિવાસીના છોકરાઓને નાના નાના છોકરાઓ લગભગ 8 વર્ષનો, કોઈ 6 વર્ષનો, એવી રીતના નાના છોકરા જીવતા કઈ રીતના. હા, અને હવે બોલ ને બેટ ને એવું ફેંકી દીધેલું બધું. ફેંકી દીધું, પછી બધા ખેંચી લીધા, બોલ બધા આમ દબાવીને ફેંકીને આગળ વાડીમાં ફેંકી દીધો. આ બનાવના લેવાનું બી ના પાડે. સંદર્ભે તમે પોલીસ ફરિયાદ કોઈ કરી હતી? હા, કરી. તો શું કહ્યું પોલીસે કઈ કાર્યવાહી કરી? પોલીસે કાર્યવાહી કઈ કરી નથી. કાલે હો ગયા પણ કઈ કાર્યવાહી નહીં કરી. 2 કલાક બેહીને આવ્યા પોલીસ સ્ટેશન. તમારી ફરિયાદ લેવામાં આવી છે કે નથી આવી? ના, કોઈ કઈ સાંભળ્યું જ નથી. જે વિડીયોમાં અને સ્પષ્ટ તમને દેખાઈ આવે છે, જે વિઝ્યુઅલ છે એમાં સ્પષ્ટ અને ચોખ્ખું દેખાઈ આવે છે કે રબારી સમાજના લોકો દ્વારા ત્યાંની આદિવાસી મહિલાઓ અને પુરુષોને ગાળો દેવામાં આવે છે, મારવાની ધમકી આપવામાં આવે છે અને એમના વિસ્તાર છે ત્યાં સુધી એમને ધક્કા મારીને મૂકવામાં પણ આવે છે. મહિલાઓને જાહેરમાં અપશબ્દ સંભળાવી રહ્યા છે. જ્યારે ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર મામલે આ બાબતની સંપૂર્ણ જાણકારી હોવા છતાં ગામના મોભી કહેવાતા સરપંચ તેમજ મહુવા તાલુકાના મામલતદાર દ્વારા કોઈ ગંભીર ધ્યાન આપવામાં આવતું નથી, જેથી ગામમાં કાયદો વ્યવસ્થાની સંપૂર્ણ પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે. આ બનાવના પગલે ગામમાં શાંતિ ભંગ થવાની ભીતિ પણ ઊભી થઈ રહી છે. આદિવાસી સમાજ માંગ કરી છે કે સરકારના આદેશનો કડક પાલન થવું જોઈએ, ગેરકાયદેસર કબજો તાત્કાલિક દૂર કરવામાં આવે. આ જમીનને લઈને અગાઉ પણ મહિલાઓને રબારી સમાજના લોકો દ્વારા મહિલાને જાતિ સૂચક ગાળો અને અભદ્ર શબ્દ પણ બોલવામાં આવ્યા હતા, જેને લઈ અગાઉ પણ ફરિયાદ અને પોલીસ કેસ થવા પામ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે બહારથી આવેલા લોકો અને દાદાગીરીથી જમીન કબજો કરી દબાણ કરે છે, સ્થાનિક લોકોને માનસિક ત્રાસ આપી જમીન વેચવા મજબૂર કરે છે અને ત્યાંથી એ લોકોની જમીન પચાવી લેવામાં આવે છે. આ વિસ્તાર એટલે કે મહુવાનો ધોળીકુઈ ગામનો વિસ્તાર 80% આદિવાસી વસ્તી ધરાવતો ગામ છે, છતાં પણ બહારથી આવેલા લોકોના ડરના છાયા હેઠળ જીવવા આ 80% લોકો આજે મજબૂર છે. આ સમગ્ર મામલાની જાણ પોલીસ તંત્રને કરતા પોલીસ તંત્ર રાત્રિના સમયે જ્યારે આ સમગ્ર ઘટના બની હતી, મહિલાઓ રણચંડી બની અને આ અવૈધ જમીન ઉપર કબજો કરનાર રબારી સમાજના લોકોને રોકવા ગયા, ત્યારે સમગ્ર મામલો રણ મેદાન બની ગયો હતો. 200 થી 300 જણા મહિલાઓને અભદ્ર ટિપ્પણી કરી, ગાળો દઈ એમને મારવા સુધી પહોંચી જવાના દ્રશ્યો તમે જોઈ શકો છો. પરંતુ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે રાત્રિના સમયે પહોંચી જતા સમગ્ર મામલો વણસી લેવામાં આવ્યો હતો. પરંતુ આ સમગ્ર મામલે આદિવાસી નેતા અનંત પટેલ વાંસદા ચીખલીના ધારાસભ્યને જાણ થતા જ મહુવા પોલીસ સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને દોષી સામે કડક કાર્યવાહી કરવા અનંત પટેલે કહ્યું હતું. જો દોષિતો સામે કાર્યવાહી કરવામાં નહીં આવશે, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં નહીં આવશે અને જે દોષિતો વિડીયોમાં દેખાઈ આવે છે, મહિલાઓને અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે, એવા દોષિતો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ જો ધરપકડ કરવામાં નહીં આવશે તો આદિવાસી સમાજ ધોળીકુવા ગામે આવશે. ધોળીકુવા ગામના લોકોને
સમર્થન આપવા માટે અને આ સમગ્ર મામલે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં આ મુદ્દો વધુ વણસી શકે, વધુ ઉગ્ર બનવાની પણ શક્યતા છે. કારણ કે ધારાસભ્ય અનંત પટેલે ખુલ્લી ચેતવણી આપી છે કે જો મામલામાં કોઈ કાર્યવાહી થશે નહીં તો અનંત પટેલ ધારાસભ્ય આદિવાસી આગેવાનો સાથે મોરચો લઈને મહુવાના ધોળીકુઈ ગામે પડાવ લાગશે.